હેલો યુટ્યુબ ફેમિલી, સ્વાગત છે બધા મિત્રોનું મારા આજના વ્લોગમાં. તો મારું નામ છે કૌશિક ગુજરિયા અને હું કામ કરું છું દુકાનનું. તો આજે તમને આજના વિડીયોમાં એવું બતાવીશ. સૌપ્રથમ દોસ્તો વાત કરીએ તો મારી દુકાન જે છે અમારા ઘરની નજીક જ છે, મતલબ ઘર ને દુકાન બંને બાજુમાં જ છે. તો ચાલો આપણે હવે દુકાનમાં એન્ટ્રી લઈએ. દોસ્તો તો આ છે મારી દુકાન અને દુકાનમાં બધું રાખીએ છીએ અમે. મિત્રો હવે બબલામાં વાત કરીએ તો બાલાજી વાળાનું, ગોપાલ વાળાનું અને શ્રીહરિ વાળાનું આપણે 3 વસ્તુની જે છે આપણે અહીંયા દુકાને આપણને આપી જાય છે. અને આપણે જોતા પૂરતી જે હતી એ બધી અહીંયા દુકાન આપણે શું કહેવાય પટ્ટીઓ બધી ટીંગાડેલી છે. તમે જો શ્રીહરિ વાળાનું છે અને આ છે ગોપાલ વાળાનું અને આ છે બધું બાલાજી વાળાનું. તમારા ગામમાં કઈ કંપનીનો વધારે માલ હાલે છે એ જરાક કોમેન્ટ કરી જણાવી દેજો. હવે ગુટખામાં વાત કરીએ તો જાણે સિગ્નેચર, વિમલ, તાનસેન, બસ આ 3 વસ્તુ આપણે રાખીએ છીએ. બીજું છે ક્લિનિક પ્લસ શેમ્પૂ છે અને આ છે રેક્સ ગળી સોપારી અને ડવ શેમ્પૂ છે 2 વાળા, જલજીરા છે. બસ એટલી વસ્તુ રાખીએ છીએ. અને બીજું જે કાંઈ છે આ લોલીપોપ ને ચોકલેટ ને બરણીમાં છે અત્યારે આ વસ્તુ અત્યારે રનિંગ જે હાલતી હોય આપણે રાખીએ છીએ. હવે માવાની વાત કરીએ તો જાણે આપણે માવા અત્યારે વળેલા છે. આ જે માવો છે એ અમે 5માં વેચીએ છીએ. અને પડીવાળો માવો બસ આ 2 જ માવા હાલે છે. આના છે 12 રૂપિયા અને એક આ જે 47 પડીનો માવો આ બધું 5 રૂપિયામાં વેચીએ છીએ. આમાં 99 તમાકુ અમારે નથી હાલતી એટલે આપણે 99ની તમાકુ ના માવા નથી બનાવતા. અને અહીંયા છે સોપારી. હવે પાર્સલની વાત કરીએ તો પાર્સલમાં છે 2 વસ્તુ, 2 જ પાર્સલ આવે. દર્શન પાર્સલ ગરમ લેવાનું પાર્સલ છે, આછો સોનો આવે છે. અને આ છે સિદ્ધરાજ પાર્સલનો ચૂનો. આ છે ઘાટું પાર્સલ, આછું પાર્સલ આવે છે અને આ જે છે ઘાટું પાર્સલ આવે છે. મિત્રો વાત કરીએ તો આ છે પેટ્રોલનો કેરબો છે. એમ કે આપણા ગામથી પેટ્રોલ પંપ છે 4 કિલોમીટર દૂર થાય છે એટલે પેટ્રોલ આપણે દુકાને વેચવા માટે રાખીએ છીએ. એક કેરબો અહીંયા છે અને 10 લીટરનો કેરબો છે અને આ છે 20 લીટરનો કેરબો છે. પછી ઠંડા પીણામાં વાત કરીએ તો આપણે ડીપ ફ્રીજ પણ છે આપણી પાસે અને એમાં બતાવી દઈએ આપણે હું રાખીએ છીએ. તો જો અજંટાવાળાની આપણે બધું વસ્તુ રાખીએ છીએ. આ છે ચોપાટી 5 વાળી, ચોકોબાર અને માવા બદામ, આ 5 વાળી વસ્તુ છે. આ છે કોન. આ ટિકિટ એટલા માટે રાખવી પડે કે અહીંયા ક્યારેક માલમાં વધારો ઘટાડો થયો કે હું નવો મારા પપ્પા બેઠા હોય તો ભાવની ખબર ન હોય એટલા માટે આપણે આ ટિકિટ એટલા માટે રાખેલી છે. બીજું છે આ છે રોયલ રજવાડી અને એક છે માવા મલા 10 વાળી ક્વોલિટી છે. 15 વાળા આઈસ્ક્રીમ છે પણ અત્યારે નીકળે એમ નથી. અને બરફની થેલીઓ પણ આપણે રાખીએ છીએ. જો કે અત્યારે ઉનાળામાં વધારે જોઈએ, ઠંડા પીણાની વસ્તુ પણ આપણે અહીંયા મળી રહી. તો પટ્ટીમાંથી તૂટતા થોડાક આ બબલા પણ પડ્યા છે એ બધા ફ્રીજ ઉપર રાખીએ છીએ. અને અહીંયા છે બધી 10 વાળી સોડા અને આ છે આપણે નાનું ફ્રીજ એલજીનું 200 લીટરનું. તો હવે આ ફ્રીજમાં આપણે શું રાખીએ છીએ આપણે વિડીયોમાં જોઈએ. હવે જો કુલિંગની બસ રૂપિયાવાળી પેપ્સી આપણે રાખીએ છીએ. આ મળે છે રૂપિયામાં. કોને પેપ્સી ભાવે છે જરા કોમેન્ટ કરી દેજો. અને બીજી છે આ બધી 10 વાળી સોડાઓ બધી. મેંગો છે, સ્પ્રાઇટ છે, જીરું છે, લેમન છે. અને આ મોટા બાટલામાં વાત કરીએ તો થમ્સઅપ અને સ્પ્રાઇટ લીટર બાટલામાં રાખીએ છીએ. આ જે છે લીટરનો બાટલો થમ્સઅપના પણ આપણે રાખીએ છીએ. આ જે નાની સોડા કાચમાં તમને દેખાય છે એ ઝલકવાળાની સોડા છે 5 રૂપિયામાં. 5 રૂપિયામાં આ સોડા અમે વેચાણ કરીએ છીએ. એમાં 4 ફ્લેવર છે. અને આ છે દૂધની બાટલી, અમૂલવાળાની દૂધની બાટલી પણ આપણે રાખીએ છીએ. અહીંયા બધી 10 વાળી સોડા અહીંયા વધી હતી એટલે બાણામાં પણ આપણે
સોડા બધી મૂકી દીધી છે. પાણીની બોટલ છે ઠંડી. તો મરી મસાલા વાત કરીએ તો આ છે શ્રી સંતની ચટણી, અને આ છે હળદર રાજાણેવાળાનું, અને આ છે વઘારનો પડો. હવે બીજું શું છે, આ છે નિશાળાની મહેંદી. પછી આ છે બ્રશ, આ છે ક્લોઝઅપ, 20 વાળી ક્લોઝઅપ. પછી આ 20 વાળી એન્કર, ને આ બ્રશ, ને આ ગોદરેજની ડાય પણ આપણે રાખીએ છીએ. આ છે ડવ શેમ્પુ 5 વાળા. મિત્રો વાત કરીએ હવે તેલમાં, તો આ છે સનફ્લાવર લીટરની બોટલું છે. આ છે 5 લીટર સનફ્લાવરમાં, અને આ છે બધો શેવડાને સામાન બધો. આ છે જીમરી, એટલે નાની ભૂંગળી, મતલબ કાચી તળવાની. આ છે ચોખાના પૌવા, આ છે મગ, ચોળા, મગની દાળ, અડદની દાળ, પાણીની બોટલ નહીં તો આવી ગયું. અને આ છે ચાના કપ પણ રાખીએ છીએ, છાશના ગ્લાસ, અને ચાર ભાઈ બીડી છે. આ બધી વસ્તુ આપણે દુકાને રાખીએ છીએ. અને હવે આ છે રજવાડીની ચટણી, ભજીયાની ચટણી જે આવે, ચટણી આપણે રાખીએ છીએ. પછી આ છે સાજીના ફૂલ 5 વાળા, વિમલું છે. પછી આ બબલા છે ગોપાલને, આ બાસુરી અને મોળા ભૂંગળા જે મહુવાથી આવે છે. અને થોડી ઘણી સ્ટેશનરીની વસ્તુ પણ રાખીએ છીએ. ચોપડા છે, આંખ છે, 10-20 વાળા ચોપડા છે, શેક રબર છે, પેનું છે, અને પેન્સિલો ને એવું રાખીએ છીએ આપણે. ને આ છે અમારે તમાકુ જે વધારે હાલતી, અમારે ઈગલ આ બાજુ જે છે, ઈગલ તમાકુ વધારે હાલે છે. જે હળદર, આ છે બ્રશ, અને આ છે અગરબત્તી. આપણે આ લાઇટરના પૂરવા માટે ગેસ પણ રાખીએ છીએ. આ છે ગઢડાનું બામ, સુપર સ્ટ્રોંગ બામ આવે છે. અને આ છે અજમા, મરી, અરીઠાનું તેલ છે, બ્લેડું છે. અને બિસ્કિટમાં વાત કરીએ તો પાર્લેજી છે, ક્રેકજેક છે, અને આ સોબિસ્કો કંપનીના એક બિસ્કિટ પણ આપણે રાખીએ છીએ, ક્રીમવાળા છે. અને બ્લેન્ડર પટ્ટી, સિગરેટમાં ફોરસ્ક્વેર ક્રશ, એ બધી વસ્તુ આપણે રાખીએ છીએ દુકાનમાં. આ છે ક્રશ. મિત્રો હવે આ છે અમારે કાણક્યા ચા, એ અમારે સરકુંડલાની છે. અત્યારે એક થેલી ફ્રી આવેલી છે, સ્કીમમાં છે. 250ના પેકેટ સાથે એક આ થેલી જે છે એ કસ્ટમરને આપવા માટે અત્યારે સ્કીમમાં અમને આપેલી છે. જોઈ શકો વિડીયોમાં, આ થેલી છે કાણક્યાવાળાની. મિત્રો વાત કરીએ બબલામાં, તો આ જે શુકન બબલા છે, અને આમાં પડ્યું છે પેપ્સી ને એવું છે, રૂપિયાવાળી પેપ્સી. આમાં જે છે 2 વાળી પેપ્સી છે, ચસ્કા શ્રીજીવાળાની ચસ્કા પેપ્સી આવે છે 2 વાળી. મારે વધારે હાલતી ચસ્કા મેંગો. અને આમાં છે એરિયલની પટ્ટી, કપડાં ધોવાની ભૂકી. એ છે મોરસ 500માં ને 1 કિલોના પેકિંગમાં. અને એક સાબુ અત્યારે આ પણ ચાલે છે, જેમાં અત્યારે બહુ રાખીએ છીએ. અસમાનના સાબુ છે અમે રાખીએ છીએ. ઇલેક્ટ્રોનિક વસ્તુમાં આપણે વાયર રાખીએ છીએ, અને વાસણ ધોવાના કૂચા પણ છે. અને બીજી થોડીક ઇલેક્ટ્રોનિક વસ્તુ અહીંયા પડી છે, કાળી ટેપ છે, હોલ્ડર છે, અને ગેરંટીવાળા ગ્લોવ છે. બસ ઇલેક્ટ્રોનિકમાં તો એટલી જ વસ્તુ રાખીએ છીએ. બીજું આ શું છે, મહાલક્ષ્મીનો ગરમ મસાલો છે, ચોકલેટો પડી છે, ઈગલનો મોટો ડબ્બો છે. અને અહીંયા જે છે બાલાજીના લીલાજીના ચેવડાના પેકેટ પડ્યા છે. અને આ બંનેમાં છે સોપારીના છાડા છે, અને આમાં છે સોપારીનો ભૂકો. આમાં છે માથામાં નાખવાના 50 વાળી તેલની બોટલો. હવે આ થેલામાં છે બધી 10 વાળી વેફરો બાલાજીવાળાની. અને અહીંયા બધું પડ્યું છે, પાણીની બોટલ છે, તુવેર દાળ છે, મગદાળ છે, ચોખાના પૌવા, કાચા મોટા ભૂંગળા તળવાના, રવો, કળી, બેસન, સેવ છે,
શ્રી હરિવાળાનું ચવાણું રાખીએ છીએ, નાયલોન ગાંઠિયા છે, મેંદો છે ને અહીંયા આ રવો છે, બીજું આ ડૉક્ટર સાબુ, પછી ફરાળી ચેવડો તીખો, અને આ છે ગેળો, ગાંઠિયા છે અને સેવ, અને આ છે કિલો અને 500ના પેકિંગ કરવા માટે થેલીઓ, આ છે ખાંડનો કટો, પાર્સલ બેડા છે, આપણે બટેટા પણ રાખીએ છીએ, અને અહીંયા છે દાંડી મીઠાની થેલી, અને સોડાનો તમે જોઈ શકો એટલો સ્ટોક છે આપણી પાસે ઝલકવાળાની. આ બોટલો જે બધી 5-5 વાળી છે, કાચની બોટલોમાં આવે ઝલકવાળાની, અમારે સાવરકુંડલાની જ બનાવટ છે. આપણે બીજી થોડીક વસ્તુ પણ છે જે બાજુની દુકાનમાં પડી છે, એ તમને હું બતાવું. તો આ છે, પહેલાં 1 મિનિટ પહેલાં લાઇટ કરી નાખીએ ચાલુ. તો આ છે ઝલકવાળાની સોડા, પાણીની બોટલો છે, અહીંયા થમ્સઅપ ને સ્પ્રાઇટના બાટલી પડી છે, અને આમાં છે ચણાનો લોટ, દાંડી મીઠું, મમરાની થેલી પણ છે, પટેલના મમરા આપણે રાખીએ છીએ, અહીંયા કણકિયા ચા પડી છે, અહીંયા છે મોરસનો કટો છે, સોપારી એટલી જ બધી છે, આપણે કટો જ લઈએ છીએ, સોપારી ન પણ અત્યારે ખાલી થઈ ગઈ છે, અને આ છે માવા બનાવવા માટેનો લબ્બર છે, અને આ છે બાકસની પેટી, કાણકિયાવાળાની બાકસની પેટીમાં આપણે ચા પણ રાખીએ છીએ એમની, અને બાકસની પેટી પણ એમની જ રાખીએ છીએ, અને આ છે તમાકુની મોટી ઢીંગલીઓ, બાગબાનવાળાની મોટી પડીના બોક્સ, અને થોડાક શ્રીહરિના બબલા પણ અહીંયા આપણે પડ્યા છે. તો એટલું બધું મેં મારી દુકાનમાં રાખીએ છીએ. તો મિત્રો, આજના વિડીયોમાં બસ એટલું જ. મળીશું એક નવા વિડીયો સાથે. વિડીયો કેવો લાગ્યો કોમેન્ટ કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.